હેલો ફ્રેન્ડ્સ, મહાકાલ ક્રોસેટમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં મેં આ ક્રોસેટ પેટર્ન બનાવી છે ફ્લાવર્સ, જે ઘણા પ્રોજેક્ટમાં ઉપયોગમાં લઈ શકાય એ ટાઈપની આ મેં પેટર્ન બનાવી છે. થાલપોસ કે ટીવી કવર, ટેબલ કવરમાં ઉપયોગમાં લઈ શકાય એવી ઇઝી અને બનાવવામાં પણ ઓછા ટાઈમમાં બની જતી આ પેટર્ન મેં બનાવી છે. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. એ માટે મેં 10 નંબર ક્રોશિયા હૂક લીધો છે ને 2 પ્લાય વૂલન લીધું છે. એક નોટ લગાવી દઈશું. 1 3 4 અને 5 ચેન લઈ લઈશું. અહીંયા એને જોઈન્ટ કરી દઈશું ફર્સ્ટવાળી ચેનમાં. હવે 1 2 અને 3 ચેન લઈ લઈએ. હવે જે રિંગ બની છે એની અંદર આપણે ભરીશું. ડીસી ભરીશું. તો આગળ આ રીતે રાઉન્ડ કમ્પ્લીટ કરી દઈશ ડીસીથી જ. તો ફ્રેન્ડ્સ, આ ફર્સ્ટ સર્કલ આપણું પૂરું થઈ ગયું અને ટોટલ 16 ડીસી મેં લઈ લીધા છે. હવે આ ફર્સ્ટવાળી ચેનમાં આપણે એને જોઈન્ટ કરી દઈશું. જોઈન્ટ કરી અને હવે નેક્સ્ટ રાઉન્ડ લઈએ. તો 3 ચેન લઈ લઈએ. પહેલાં 1 2 અને 3 ચેન લઈ એક ચેનમાં આપણે ડીસી લઈશું. ફરીથી ધાગો થોડો ખેંચાઈ ગયો છે. તો આ રીતે ફરીથી મેં જોઈન્ટ કરી લીધું છે અને હવે 3 ચેન લઈશું. 3 ચેન લઈ અને એક ચેનમાં આપણે ડીસી લઈશું. થ્રી 4 1 2 3 4 અને 5 ટોટલ 1 ચેનમાં 5 ભરી લેવાના. હવે 1 2 ચેન લઈ 1 ચેન સ્કીપ કરી દઈશું અને નેક્સ્ટમાં 1 2 3 4 અને 5 ડીસી ભરી અને ફરીથી 2 ચેન લઈ લઈશું. 1 અને 2 ફરીથી એક ચેન સ્કીપ કરી દઈશું અને બાજુની ચેનમાં ડીસી લઈ લઈશું. 5 ડીસી લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે જ આ રાઉન્ડ કમ્પ્લીટ કરી દઈશું. તો આ રીતે આ રાઉન્ડ મેં કમ્પ્લીટ કરી લીધું છે. હવે નેક્સ્ટ રાઉન્ડ લઈએ. માટે ફરીથી 3 ચેન લઈશું. ચેન લઈ અને એક ચેનમાં 2 ડીસી લઈશું. 3 ચેન લઈશું.
4 ચેન લઈશું. હવે અહીંયા આવી જઈશું 1 અને 2 ડીસી લઈશું. ફરીથી 1 2 3 અને 4 ચેન લઈશું અને ગેપમાં આવી જઈશું. અને 2 ડીસી લઈશું. ફોર ચેન લઈશું. તો આ રીતે આ ક્રોસેટ પેટર્ન તૈયાર થઈ ગઈ ફ્રેન્ડ. આ થાલપોસ પેટર્નમાં પણ સારી લાગે. આગળ ચેન વધારી ડીસી વધારી અને આગળ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.